12મી ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી અગવડો સામે એનએસયુઆઈ દ્વારા યોગ્ય પગલાં લેવા માટે માંગ કરવામાં આવી। વર્ષ 2020માં કોરોના સમયગાળાથી કોલેજની હોસ્ટેલ બંધ હાલતમાં છે, જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને રહેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એનએસયુઆઈએ કોલેજની હોસ્ટેલ ફરીથી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। કોલેજમાં કેમિસ્ટ્રી લેબોરેટરીના વર્ગખંડોને નાના વર્ગખંડોમાં રૂપાંતર કરવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવગડ થાય છે। એનએસયુઆઈએ આ વર્ગખંડોને જરૂરિયાત પ્રમાણે મોટા વર્ગખંડોમાં રૂપાંતર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક માહોલ મળી શકે। કોલેજમાં પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એનએસયુઆઈએ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓમાં સુધારો કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓને આરામદાયક અને સુવ્યવસ્થિત માહોલ મળી શકે। આ સમસ્યાઓને ઉકેલવા માટે એનએસયુઆઈએ કોલેજના પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે। એનએસયુઆઈએ જણાવ્યું છે કે આ સમસ્યાઓના ઉકેલથી કોલેજમાં શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થશે અને વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક માહોલ મળશે। સાહેબ, અમારી માંગણી એમ છે કે 2020 કોરોના કાળથી આ હોસ્ટેલ બંધ કરવામાં આવી છે, તો વિદ્યાર્થીઓ જે 2020 થી અત્યાર સુધીમાં અભ્યાસ કર્યા છે અને આવનારા સમયમાં જે એડમિશન પ્રોસેસ શરૂ થવાની છે, તો હોસ્ટેલ શરૂ કરવામાં આવે। આજે મીટિંગ થઈ, આજે લોકો આવીને ગયા છે। આજે એ ઇમારત તો હવે ઉપયોગમાં લેવા જેવી નથી, પાડીને નવું બનાવવાના છે, 2 વર્ષ લાગશે। હા, 2 વર્ષ લાગશે આવી વસ્તુ કહેવામાં આવેલી છે અને આ બધી વસ્તુ મારી પાસે રૂમ હોય, મારી વાત સાંભળો, 5 વર્ષથી હોસ્ટેલ બંધ થાય છે। કેટલા વિદ્યાર્થીઓ, જેમ કે આમાંથી ઘણા એવા છે, આમાંથી જ હશે 1-2 તો, કે જે બહારથી દ્વારકાથી ક્યાંથી સ્ટડી માટે આવે છે। બંધ નથી રાખવામાં આવ્યું, જર્જરિત કરી દીધી આપણે, જાહેર જર્જરિત કરી છે। કેમિસ્ટ્રી બિલ્ડિંગ આની ગ્રાન્ટ પણ અપાઈ ગઈ છે અને બધી વસ્તુ અપાઈ ગઈ છે। આનું અત્યાર સુધી કરવામાં કેમ નથી આવી? અને બીજી વાત કે સાયન્સ બિલ્ડિંગમાં જે લેબ ફેરવવામાં આવી છે, નાના રૂમો છે અને એની જગ્યાએ મોટા રૂમ કરવામાં આવે છે। સાહેબ, ત્યારે બી મેં જયારે આરએસ પટેલ સાહેબ હતા, એમને બી મેં રજૂઆત કરી હતી। તો સાહેબ, જે આપણી 4 લેબો મોટી છે, એ બિલ્ડિંગ એટલી બી જર્જરિત નથી, ખાલી પાછળથી એક સ્લેબ પડ્યો હતો, એના આખી જર્જરિત કરીને આખી બિલ્ડિંગ આપણે બંધ કરી દીધી હતી। આપણને લેખિતમાં આપ્યું છે, બટ સર, એમાં હું તમને બીજી વસ્તુ, કોઈની જવાબદારી નહીં, સાચી વાત છે। સ્લેબ